Hello dear students, welcome to our transition element D block. એમાં આપણે ઓક્સિડેશન અવસ્થાનું ક્લિયર કર્યું, પછી આપણે આયોનાઇઝેશન એન્થાલ્પીની વાત કરી. તો હવે આપણે આજના લેક્ચરમાં પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, જે આપણે વિદ્યુત રસાયણમાં આવી ગયું છે, ટોપિક શું છે? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આનો મતલબ થશે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. શું વાત છે, વારે વાહ. એનો સિમ્બોલ આપણે કેવો હોય તો શું થાય? E0. 0 એટલે સ્ટાન્ડર્ડ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. આપણે EMF શ્રેણી આવે છે, માં રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ક્રમશઃ ઉતરતા ક્રમમાં લખેલા છે. તો EMF શ્રેણીનો ઉપયોગ કરીને થોડોક આપણે એ ડેટા મેળવીએ કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એના ઉપરથી શેની માહિતી આપણને મળી શકે. સૌપ્રથમ તો આ શું છે, પછી આપણે ટેક્સ્ટ બુક લેવલનો કોન્સેપ્ટ થોડોક જોઈએ. લગભગ આજનો સેશન છે એ તો આપણે ઇન્ફોર્મેશનમાં જ લગભગ જશે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે શું, એ શું દર્શાવે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ડી વિભાગના તત્વોના E0ના મૂલ્યો, E0ના મૂલ્યો છે, તેના પરથી કઈ માહિતી મળે? તેના પરથી કઈ માહિતી છે એ મળી શકે છે. E0નો આપણે સ્ટડી તો કરીએ છીએ, ચાલો, પણ એના ઉપરથી આપણને ઇન્ફોર્મેશન તો કંઈક મળવી જોઈએ ને. શેની ઇન્ફોર્મેશન મળે છે? કોઈ પણ તત્વ છે, સંક્રાંતિ તત્વ છે, જ્યારે સંયોજન બનાવે, આપણે એનો પોઈન્ટ લખવો હોય, કોઈ પણ તત્વ છે એ શું કરે? જ્યારે તે સંયોજન બનાવે, તત્વમાંથી શું બને? સંયોજન. તો શું થશે? એ સંયોજન બન્યું, આ જે સંયોજન બને છે એ સંયોજન, આ સંયોજન સ્થાયી હશે કે અસ્થાયી? આ માહિતી મળે. કઈ માહિતી મળે છે? એ સંયોજન છે એ સ્થાયી છે કે અસ્થાયી? આ ઇન્ફોર્મેશન છે એ આપણને મળે છે. E0ની મદદથી તત્વ જ્યારે સંયોજન બનાવે ત્યારે એ જે બનતું સંયોજન છે એ સ્ટેબલ હશે કે અનસ્ટેબલ? વિથ ધ હેલ્પ ઓફ E0, વેલ્યુ ઓફ E0, રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો પરથી એનો ખ્યાલ આવે. એટલે બે છે શું? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E0 વિદ્યુત રસાયણમાં આપણે આવી ગયું છે. દાખલા તરીકે આને આપણે એક્સપ્લેન કરવું હોય, એટલે આ મતલબ શું? સ્થિરતાની વાત કરીએ તો એ થર્મોડાયનેમિકલી સ્ટેબિલિટી, ઉષ્મા ગતિકીય રીતે, થર્મો ડાયનેમિકલી સ્ટેબલ કે અનસ્ટેબલ એની વાત થાય છે. ઉષ્મા ગતિકીય રીતે સ્થાયી અથવા તો અસ્થાયી. દાખલા તરીકે કોઈ ધાતુ છે, પેલા તો તત્વ છે એ સંયોજનમાં રૂપાંતર થાય ત્યારે શું થાય? એ તત્વ છે એ વીજભારિત થાય. તત્વ કેવું થાય? વીજભારિત થશે, ચાર્જ વાળું થશે. દાખલા તરીકે કોપર છે, બે પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે એના સંયોજનમાં. કોપર કઈ બે ઓક્સિડેશન અવસ્થા ધરાવે? Cu+1 અને Cu2+. આ બે ઓક્સિડેશન અવસ્થા કોપરની છે, Cu+1 અને Cu+2. કોઈ પણ તત્વ છે એ સંયોજનમાં રૂપાંતર થાય ત્યારે તે વીજભારિત થાય. દાખલા તરીકે કોપર છે એનું સંયોજન, આનું સંયોજન લખવું હોય તો કોપર +1નું સંયોજન, દાખલા તરીકે CuCl, +2નું સંયોજન લખવું હોય તો CuCl2. આમાં કોપરની +1 ઓક્સિડેશન અવસ્થા, આમાં કોપરની +2 ઓક્સિડેશન અવસ્થા છે. બે સંયોજનો તો સ્થાયી હશે નહીં, બે એક જ ધાતુના એક જ તત્વના સંયોજનો છે. હવે આ તત્વ છે એમાંથી આપણને શું મળે છે? સંયોજન CuCl ને CuCl2. આમાં કોપરની +1 છે, આમાં કોપરની +2 છે. તો કોણ સ્ટેબલ છે? એ આપણે E0 સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ
એટલે કે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલની મદદથી નક્કી કરી શકીએ આ કોઈ તટસ્થ તત્વ છે. આ શું છે? તટસ્થ તત્વ છે અને જ્યારે ત્યાં સંયોજન છે, સંયોજનમાં જાય ત્યારે તે વીજભારિત થાય છે. આ શું છે? આ સંયોજન છે, વીજભારિત થયું જ ને. આની ઉપર કેવો ચાર્જ છે? +1 અને આની ઉપર +2 ચાર્જ છે. ચાર્જ જનરેટ થાય છે. તો એ સ્થાયી હશે કે અસ્થાયી? Cu સ્થાયી છે કે Cu+2 સ્થાયી છે? આ સંયોજન સ્થાયી છે કોપરનું કે કોપરનું આ સંયોજન સ્થાયી છે? એ સ્થિરતા, આ સંયોજનોની સ્થિરતા, સ્થાયીતા કોની મદદથી નક્કી કરી શકાય? વિથ ધ હેલ્પ ઓફ E0. E0 ની મદદથી નક્કી કરી શકાય. આપણે વાત કરશું કોણ સ્થાયી છે અને કોણ અસ્થાયી. પહેલાં તો આપણે E0 શું કામ ભણીએ છીએ? જરૂર શું કામ છે? ડી વિભાગમાં E0 ભણવાની ક્યાં જરૂર છે? આપણે વિદ્યુત રસાયણમાં તો ડિટેલમાં આવે જ છે, આખી સિરીઝ આવે છે, આખો કોર્સ આપણે ભણ્યા હતા, ડેનિયલ કોર્સ ભણ્યા હતા, પછી ક્ષાર સેતુ વિશે વાત કરી હતી. બધા રિડક્શન પોટેન્શિયલ ઉપર જ ડિપેન્ડ કરતું હતું. તો અહીંયા શું કામ જરૂર પડી એ આની આપણે વાત કરીએ. કોઈ પણ તત્વમાંથી સંયોજન બને ત્યારે તે સંયોજન છે અથવા તો સ્થિરતા આપણે વાત કરવી હોય સંયોજનની અથવા તો કોઈ પણ તત્વ છે એના આયનની, તો સ્થિરતા છે કોની મદદથી નક્કી કરી શકાય? E0 ની મદદથી નક્કી કરી શકાય છે. ચાલ પછી હજી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણે જોઈએ કે ઉષ્માગતિકીય રીતે એના નિયમ પ્રમાણે આપણે વાત કરીએ, કોઈ પણ તત્વની IE1 અને IE2 આ શું છે? આયોનાઇઝેશન એન્થાલ્પી 1 એન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી 2. IE1 અને IE2 એ બેનો સરવાળો જે છે એની ઉપરથી જે તે તત્વ છે એની સ્થિરતા નક્કી કરી શકાય. આજે એના સરવાળા ઉપરથી શું નક્કી કરી શકાય? જે તે તત્વ છે તેની સ્થાયીતા નક્કી કરી શકાય. પણ આ જે પોઈન્ટ આવ્યો તો ઉષ્માગતિકીય આ જે વાત કરીએ છીએ આપણે આજે કોના પ્રમાણે કેવું હોય તો ઉષ્માગતિકીય પ્રમાણે, ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે સ્થિરતાની વાત કરવી હોય તો આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નક્કી કરી શકાય. કોઈ પણ એક તત્વ છે એની બે આયનીકરણ એન્થાલ્પી આપણે વાત કરીએ એની ઉપરથી સ્થિરતા કઈ રીતે નક્કી કરી શકાય? આ મૂલ્ય, આ જે મૂલ્ય છે IE1 અને IE2 નું મૂલ્ય જેનું ઓછું, જેમ આ મૂલ્ય ઓછું અહીંયા આપણે હાઇલાઇટ કરીને લખીએ, જેમ આ મૂલ્ય એટલે કે સરવાળો, જેમ આ મૂલ્ય ઓછું તેમ છે સ્થાયીતા વધુ, તેમ તેની સ્થિરતા વધુ એવું કહી શકાય. એક આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે હાઇપોથેટિકલ એટલે કે વિચારેલું, હાઇપોથેટિકલ એક્ઝામ્પલ દાખલા તરીકે સોડિયમ. મારી પાસે એક સોડિયમ છે અને એક ઝિંક છે. આપણે બે આયનીકરણ એન્થાલ્પી છે એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ એને પ્લસમાં કન્વર્ટ થાય, બીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ એને 2 પ્લસમાં કન્વર્ટ થાય. ઝિંકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ Zn+1માં કન્વર્ટ થાય, બીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ Zn2+ માં કન્વર્ટ થાય. આપણે હાઇપોથેટિકલ એક્ઝામ લીધું છે એટલે કે વિચારેલું એક્ઝામ્પલ. હવે ધારો કે આ સોડિયમમાંથી આ બને છે Na+, તો એના માટેની એન્થાલ્પી જે છે એ શું છે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પાછો એક ઇલેક્ટ્રોન રિલીઝ કરવો છે, ધેટ ઇઝ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી. સેમ વે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી IE1 અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી IE2. અહીંથી એક ઇલેક્ટ્રોન રિલીઝ કરવો છે, અહીંથી એક ઇલેક્ટ્રોન રિલીઝ થયો અને આવું આપણને એનાલિસિસ મળે છે. વાત કરવી છે આપણે આની, સોડિયમ 2+ સ્ટેબલ હશે કે Zn2+ સ્ટેબલ હશે? સોડિયમ 2+ કોણ સ્ટેબલ હશે? જેનું આ મૂલ્ય આવું હશે એ સ્ટેબલ છે એવું કહી શકાય. જો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ રીત છે સમજવા માટેની. જેનું આ જે સરવાળો જે બોક્સ કરેલું છે IE1 અને IE2 એ ઓછું હશે એની સ્ટેબિલિટી વધારે હશે. તો અહીંયા Na2+ અને Zn2+ બે છે. Na2+ Zn2+ છે જો દાંત કાઢે છે. હા મારી સ્થિરતા વધારે છે, આની સ્થિરતા કેવી છે? ઓછી. શું કામ?
એનું મૂલ્ય કેવું, આ બેયનો સરવાળો કરો એનું મૂલ્ય કેવું થશે, વધારે થશે. જો અમુક વસ્તુ હું બોલું છું તો લખી લેવાની તમારે. આની સ્થાયીતા કેવી હોય તો કેવી થાય, ઓછી. શું કામ? આ બેયનો સરવાળો કરો એ વધારે થાય. કઈ રીતે ખબર પડે? ચલો, સોડિયમ પહેલો ઇલેક્ટ્રોન તો ઇઝીલી રિલીઝ કરશે. બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, સરળતાથી રિલીઝ કરે. ધેટ્સ વાય વી કેન સે ધેટ ધ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ સોડિયમ ઇઝ વેરી લેસ. સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, આ મૂલ્ય છે એ ઓછું હશે. હવે તો સ્થાયી થઈ ગયો છે. હવે આમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ કરવો છે પાછો, તો એ તો સ્થાયીમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ કરવો છે. બીજી એન્થાલ્પી છે એનું મૂલ્ય તો ખૂબ જ વધારે હશે, ખૂબ જ એક્સ્ટ્રીમલી લાર્જ અથવા તો એક્સ્ટ્રીમલી હાઈ. તો આ બેયનો સરવાળો છે એનું મૂલ્ય કેવું મળે, ખૂબ જ વધારે. પહેલો ઇલેક્ટ્રોન રિલીઝ કરશે, બીજો ઇલેક્ટ્રોન રિલીઝ કરશે, સરળતાથી બે ઇલેક્ટ્રોન દૂર થાય. તો આ બેયનો સરવાળો છે એ આ બંનેના સરવાળા કરતાં ઘણો ઓછો થશે. આ બંનેનો સરવાળો, તો આની સ્થિરતા વધુ થશે, આની સ્થિરતા ઓછી. આ જે વાત કરી છે આપણે સ્થિરતાની, આની સ્થિરતા કેવી થશે, ઓછી, અને આની સ્થિરતા કેવી થશે, વધારે. કઈ રીતે ખબર પડે? IE1 અને IE2 ઉપરથી કહી શકાય. ક્લિયર? તો આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લ્યો. આગળ વધીએ આપણે. ચલો, હવે ધારો કે કોઈ મેટલ છે, કોઈ ધાતુ છે, એને આપણે એના આયન ફોર્મમાં રિલીઝ કરવું છે. મેટલ છે એને આપણે શેમાં? આયનમાં. એમ છે એને M+માં અથવા તો M+2 કે વોટેવર જે કાંઈ ઓક્સિડેશન અવસ્થા હોય એમાં, અથવા તો એના જલીય માધ્યમમાં કોઈ ધાતુ છે એને આપણે તેના આયન ફોર્મમાં રિલીઝ કરવું છે. તો એના માટે જરૂરી ઉર્જા છે એને શું કહેવાય? એના માટે જરૂરી ઉર્જા ઘણી બધી અલગ અલગ પ્રકારની ઉર્જાની જરૂર પડે. સબ્લિમેશન, બોર્ન હેબર ચક્ર આપણે આવતું, સબ્લિમેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે કે આયનીકરણ એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી એટલે કે જલીયકરણ એન્થાલ્પી, દરેક એન્થાલ્પીનો સરવાળો. ત્યારે કોઈ ઘન, કોઈ ધાતુ હોય તમારી, એને આપણે શેમાં કન્વર્ટ કરી શકીએ? આયનમાં. બોર્ન હેબર ચક્રમાં આપણે ભણ્યા હતા 11th કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં. તેનો થોડોક આપણે કોન્સેપ્ટ જોઈએ. શું આપણે દાખલા તરીકે જો NCERTમાં આવું કંઈ હશે નહીં તો આવું તમે ગોતવા જશો તો અત્યારે પહેલાં આપણે તમને કીધું એમ કે આજનો સેશન છે એ માત્ર ઇન્ટ્રોડક્શન માટેનો છે કે રિડક્શન પોટેન્શિયલ ભણવાની જરૂર શું કામ પડી. આમાં ડી વિભાગમાં શું કરે છે? રિડક્શન પોટેન્શિયલ. શું આપણે કે ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અહીંયા શું કામ કરે છે? અરે એમાં તમે બધાય જુઓ, EMF શ્રેણી છે, મોટા ભાગે સંક્રાંતિ તત્વો છે એ વધારે અસર કરતા છે. આપણે બધામાં રિડક્શન માટેની વાત કરીએ એ બધું આપણે હમણાં ભણશું એટલે ખ્યાલ આવશે. ધારો કે મારી પાસે કોઈ આ મેટલ છે, એને મારે આમાં કન્વર્ટ કરવો છે, M+aqueousમાં. આપણે અત્યારે વાત કરીએ છીએ સંક્રાંતિ તત્વની. તો સંક્રાંતિ તત્વની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો કે +2. તો હું અહીંયા +2 ને ટાર્ગેટ કરું છું. કોને? +2 ને. અહીંયા તો આ રિએક્શન જનરલી હોય છે, કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા માટે હોય છે, એટલે +n લખી શકાય. પણ આપણે અહીંયા વાત કરીએ છીએ કોની? ડી વિભાગના તત્વોની. તો ડી વિભાગના તત્વો એટલે સંક્રાંતિ તત્વો, એમાંય પછી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2. પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D શ્રેણીના તત્વોની જનરલ ઓક્સિડેશન સ્ટેટ શું છે? +2. તો અહીંયા આપણે +2 ને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ. +2 આવું મારે આમાંથી આ બનાવવું છે. ચલો, કઈ રીતે બનશે? એમને બની જાય. આપણે એના કાનમાં વાત કરીએ કે ચાલ ભાઈ મેટલ સોલિડ મેટલ છે, આમાં કન્વર્ટ થઈ જાય, 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખે, એમને બને નહીં. તો આના માટેની જે જરૂરી એન્થાલ્પી છે, ટોટલ એન્થાલ્પી કહેવાય, ΔHT, ટોટલ એન્થાલ્પી. ડાયરેક્ટ ન બને. જો કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે રિએક્શન જોઈએ કઈ રીતે કન્વર્ટ થાય છે. પહેલાં સોલિડ છે એને શેમાં કન્વર્ટ કરવો પડે? ગેસમાં કન્વર્ટ કરવો પડે, એટલે સબ્લિમેશન થાય. શું થાય? સબ્લિમેશન. આના માટેની જે જરૂરી ઉર્જા છે દેટ ઇઝ નોન એઝ ડેલ્ટા સબ્લિમેશન, ઉધ્વપાતન એન્થાલ્પી. હવે એ જે આ ગેસિયસ ફોર્મમાં મેટલ મળ્યું છે એને મારે આમાં કન્વર્ટ કરવું છે,
અને +2 ઇલેક્ટ્રોન. સો રિક્વાયર્ડ એન્થાલ્પી ઇટ ઇઝ ડિનોટેડ બાય ડેલ્ટા એચ આઈ, આયનીકરણ એન્થાલ્પી. 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરવા છે તો આમ પણ કહી શકાય IE1 અને IE2 ટોટલ એડિશન, ધેટ મીન્સ ડેલ્ટા એચ આઈ, અથવા તો ખાલી IE પણ લખી શકો. અને આ જે છે એમાંથી મારે આ બનાવવું છે, તેના માટેની જે જરૂરી એન્થાલ્પી છે, સોરી આ તો જે જી જ આવશે, જી ગેસિયસ. હવે એને મારે એક્વેસમાં કન્વર્ટ કરવો છે, તો એના માટે પાણી આપણે એડ કરવું પડે. અને જરૂરી એન્થાલ્પી છે તેને હાઇડ્રેશન એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી આવું કહેવાય. એટલે બોન હેબર ચક્રમાં આવું આપણે ભણ્યા હતા, અથવા તો આના જેવું ભણ્યા હતા. સોડિયમનું એક્ઝામ્પલ લીધું હતું આપણે. સોડિયમ છે એમાંથી એને પ્લસ છે એ કઈ રીતે બને, આ એક બેઝિક એક્ઝામ્પલ લીધું આપણે. 3D શ્રેણીના તત્વ માટેની વાત કરીએ છીએ. તો આના માટે મેઇન રિએક્શન તો કઈ છે, આ છે. તો ડાયરેક્ટ આપણે આ કન્વર્ટ ન થાય, તો આ ડેલ્ટા એચ ટી ટોટલ છે એ શું છે એ આપણે લખીએ. એ શું છે? અરે આ બધાનું એડિશન, આ બધી એન્થાલ્પી આપણે આપવી પડે. ડેલ્ટા એચ સબ્લિમેશન ઉધ્વપતન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી એન્ડ હાઇડ્રેશન એન્થાલ્પી, આ બધાનું એડિશન. આપણે તો મેઇન રિએક્શન કેવી હોય તો કઈ છે, આ છે. આ આપણે કરવું છે, તેના માટે આ માથાકૂટ વગર કીધે કરવી પડે, સીધી થાય નહીં. પ્રેક્ટિકલી જોવા જાવ તો આમ થોડુંક કન્જસ્ટેડ જ હોય છે. આપણે તો થિયોરિટિકલ બેઝ જ ભણવાનું હોય છે મોસ્ટ ઓફ. તો ડેલ્ટા ટોટલ એન્થાલ્પી છે એનો મતલબ શું થાય, આ થાય. તો આ બે એન્થાલ્પી કેવી હોય ને આ એન્થાલ્પી કેવી હોય? સબ્લિમેશન એન્થાલ્પી એટલે કે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપકની વાત કરવાની છે. કેનું મૂલ્ય પ્લસ હોય ને કેનું મૂલ્ય માઇનસ હોય. કોઈ રિએક્શન આપણે કરીએ છીએ અને એનર્જી રિલીઝ કરે તો ઉષ્માક્ષેપક, અને એનર્જી આપવી પડે તો ધેટ ઇઝ નોન એઝ એન્ડોથર્મિક રિએક્શન, એટલે કે ઉષ્મા શોષક. એ જો એન્ડોથર્મિક ને એક્ઝોથર્મિકના ઇંગ્લિશ વર્ડ છે યાદ રાખવાના છે. ઉષ્મા શોષક એટલે કે એન્ડોથર્મિક, ઉષ્માક્ષેપક એટલે કે હેક્ઝોથર્મિક. તો સબ્લિમેશન છે ક્યારે થાય? કોઈ ઘન છે અને આપણે ગેસમાં કન્વર્ટ કરવું છે તો આપણને ઉર્જા આપશે એ સામી આપણને ઉર્જા આપે નહીં, આપણે એને ઉર્જા આપવી પડે. તો આપણે એને આપીએ છીએ તો એ કઈ થાય? ઉષ્મા શોષક. તો પોઝિટિવ એને આપણે અહીંયા લખીએ, આ લખવું હોય તો કઈ થાય? એન્ડોથર્મિક. એન્ડોથર્મિક, હા તો ખબર જ છે શું થશે, એન્ડોથર્મિક. આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન રિલીઝ કરવા માટે આપણે હંમેશા ઉર્જા આપવી પડે. ધીસ ઇઝ એક્ઝોથર્મિક. એન્ડોથર્મિક, એન્ડોથર્મિક, એક્ઝોથર્મિક. એન્ડોથર્મિક એટલે કે ઉર્જાનું મૂલ્ય કેવું થશે? ધન, ડેલ્ટા એચ ધન, ડેલ્ટા એચ ધન એન્ડ ડેલ્ટા એચ નેગેટિવ. આ બધાનું એડિશન, ધેટ ઇઝ નોન એઝ ટોટલ એન્થાલ્પી, ડેલ્ટા એચ ટી. તો કે અહીંયા શું કામ સર આ તમે જરૂર શું કામ પડી ભણવાની? અરે આપણે સંક્રાંતિ તત્વની વાત કરીએ છીએ, પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ છીએ, M+2ની વાત કરીએ છીએ. તો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ, આપણે ટોટલ એન્થાલ્પીની વાત કરી. જોજો હું એમ ક્વેશ્ચન લખું કે વોટ ઇઝ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું છે? અરે SEP એટલે લખજો ગુજરાતીમાં, નીચે લખજો. સ્ક્રીનશોટ પાડીને પછી લખવા બેસશો, સ્ક્રીનશોટ પાડી લીધો પછી ફેરબુક બનાવતા લખતા હોય SEP એમને લખી નાખશે, ખબર નહીં હોય શું છે SEP. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, જે આજનો આપણો ટોપિક છે. વોટ ઇઝ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ? નથિંગ બટ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ એ ટોટલ એન્થાલ્પી ઓફ ગિવન એલિમેન્ટ. કાંઈ છે નહીં, બીજું શું છે? એ ટોટલ એન્થાલ્પી છે. તો એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? એ આપણે કેવું હોય, કોઈ પણ આનું આપણે ધાતુ છે, ધાતુનો એ જ વસ્તુ હું લખું છું, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ધાતુનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોની ઉપર આધાર રાખે છે? નીચેના પર આધારિત છે. કોની ઉપર આધારિત છે? તો કે
ઇનડાયરેક્ટલી આપણે કેવું, આપણે જેમ જોવું તો ડાયરેક્ટ શું કીધું મેં કે પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલ છે એ ટોટલ એન્થાલ્પી પર ડિપેન્ડ કરે. પણ ટોટલ એન્થાલ્પી શું છે? કોઈ પણની ટોટલ એન્થાલ્પી તમારે કેલ્ક્યુલેટ કરવી હોય તો વગર કીધે તમારે આ ત્રણેય ગણવું પડે. તો આ ત્રણેય ઉપર ડિપેન્ડેડ છે. સબ્લિમેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી એન્ડ હાઇડ્રેશન એન્થાલ્પી, જલ્યકરણ એન્થાલ્પી. આવું આપણે 11માં ઘણી વખત આવી ગયું. લેટિસ એન્થાલ્પી, લેટાઇસ એન્થાલ્પી અને જલ્યકરણ એન્થાલ્પી ઉપરથી ઘણા બધા MCQ સોલ્વ થાય છે. જેની લેટાઇસ એન્થાલ્પી ઓછી હોય તેની જલ્યકરણ એન્થાલ્પી વધારે કહી શકાય. અથવા તો પાણીમાં દ્રાવ્યતાની વાત આવે, આનો કોન્સેપ્ટ નથી આપણે વાત કરતા, જનરલી આપણે JEE નીટમાં MCQની વાત કરીએ છીએ કે નીચેનામાંથી પાણીમાં દ્રાવ્યતા માટે સાચું પરિબળ કયું છે? જેની લેટાઇસ એન્થાલ્પી ઓછી હોય તે પાણીમાં દ્રાવ્યતા વધારે હોય, જેની જલીયકરણ એન્થાલ્પી એટલે કે હાઇડ્રેશન એન્થાલ્પી વધુ હોય તેની પાણીમાં દ્રાવ્યતા વધારે, એવું કહી શકાય. યાદ રાખજો, આવા MCQ પૂછાય છે. તો ધાતુનો પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલ છે, ધાતુનો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ E0. ઘણી વખત આમ પણ લીટોય કરેલ હોય છે. NCERTમાં એવું છે, 2 E0 છે. 0 મીન્સ વોટ? સ્ટાન્ડર્ડ. કેવો છે? સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ. ક્લિયર? આપણે સંક્રાંતિ તત્વ માટે, પ્રથમ સંક્રાંતિ માટે વાત કરવી હોય તો આ શું દર્શાવે છે? 2 એન્થાલ્પી છે, IE1 પ્લસ IE2, જેમ હમણાં આગળ વાત કરી હતી એમ. ક્લિયર? બસ હવે થોડુંક ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, પહેલાંની વાત કરી લ્યો, આપણે સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી વ્યવસ્થિત છે એ તમે હંમેશાની જેમ લખો છો એમ અપ ટુ ડેટ છે એ લખી નાખવાનું. સ્ક્રીનશોટ. હવે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે ને, ટાઈપ કેટલા પ્રકારના હોય? થર્ડ ચેપ્ટરમાં આપણે આવી ગયા, વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ક્યાં 2 પ્રકારના હોય વિચારો જી? ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. વાહ રે વાહ, એ તો આપણે વિદ્યુત રસાયણમાં જોયું હતું. તો આપણે આ NCERTમાં હંમેશાની જેમ તમે જોશો એટલે એકદમ બોરિંગ, પણ આ નોટ્સ વ્યવસ્થિત બનાવશો એટલે એના કરતાં આપણે JEE નીટને ધ્યાનમાં રાખીને આપણે વાત કરતા હોય એટલે ઓબ્વિયસ છે એ ટોપિક છે કેવો થાય? લેન્ધી થાય. NCERTની કમ્પેરિઝન કરો કે NCERTમાં તો આટલું જ છે, અડધા પૈસા પૂરું થઈ જાય. સરે તો એના 2 લેક્ચર કર્યા. JEE નીટ માટે તો ઇમ્પોર્ટન્ટ જ છે ને. શું આપણે વાત કરવાની છે? स्टैंडर्ड इलेक्ट्रोड पोटेंशियल। स्टैंडर्ड इलेक्ट्रोड पोटेंशियल कितने टाइप के होते हैं? 2 टाइप के होते हैं, ऑक्सीडेशन पोटेंशियल एंड रिडक्शन पोटेंशियल। आने આપણે કેવું હોય તો આપણે સિમ્બોલમાં કેવું હોય તો શું છે? આ તો છે શું? E0 જ છે ને, તો E0 બે ટાઈપના હોય, E0 ઓક્સિડેશન એન્ડ E0 રિડક્શન, બે પ્રકારના હોય, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ। હેશટેગ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ બે પ્રકારના હોઈ શકે। એમાં આપણે એક્ઝામ્પલ લખીએ, દાખલા તરીકે આવું કાંઈ તમને રૂપરેખા આપી છે, એની આમ લખેલું છે E0 MS અને M2 પ્લસ એકવેસ કા N પ્લસ, અહીંયા મેં 2 પ્લસ લખ્યું છે। આનો મતલબ શું થાય? આ M સોલિડ છે એમાંથી આ બને છે, M સોલિડ છે એમાંથી M+2 છે એકવેસ બને છે, તો આના માટે જે જરૂરી એન્થાલ્પી છે આમાંથી આ બને છે, આનો મિનિંગ એવો થાય। એના માટે જરૂરી એન્થાલ્પી કઈ કહેવાય? ડેલ્ટા HT। યાદ કરો, હમણાં જ આપણે સરસ મજાનો ચાર્ટ ડ્રો કર્યો હતો, તો રિએક્શન કઈ થાય? M માંથી M+2 બને છે, જોઈએ આપણે M, it gives M2 પ્લસ એકવેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન। એમને નો થાય ટોટલ એન્થાલ્પી, અને આ ટોટલ એન્થાલ્પી એટલે સબ્લિમેશન આવે, હાઇડ્રેશન આવે, આયોનાઇઝેશન આવે, આવું આપણે કરવાનું છે, સોલિડમાંથી એકવેસમાં કન્વર્ટ કરવાનું છે। તો રિએક્શન કઈ થઈ? એકચ્યુઅલી આ રિએક્શન, અરે આ તો ઓક્સિડેશન થઈ। કઈ રિએક્શન થઈ? ઓક્સિડેશન રિએક્શન। તો આના માટેનો જે પોટેન્શિયલ છે એનું મૂલ્ય સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ, અહીંથી તમે આમ જુઓ, ધીસ ઇઝ
ઓક્સિડેશન રિએક્શન. ઓક્સિડેશન અંક 0 માંથી +2 થાય છે. તો આનો જે મૂલ્ય છે આ શું છે? प्रमाणित ऑक्सीडेशन पोटेंशियल. इसको हम कैसे लिख सकते हैं? इस तरह, प्रमाणित ऑक्सीडेशन पोटेंशियल. प्रमाणित ऑक्सीडेशन पोटेंशियल આનું મીનિંગ થાય. બીજું છે રિડક્શન પોટેન્શિયલ E0 m+2 एक्वेयस એમાંથી m સોલિડ આવું બને છે. તો આનો મતલબ શું થાય? m+2 માંથી m બને છે તો બનાવીએ આપણે m2+ aqueous gain 2 electron and convert into m. તો અહીંયા આપણે કેવું હોય શું થાય છે? 2 માંથી ઓક્સિડેશન અવસ્થા 0 બને છે. ધેટ મીન્સ વોટ? રિડક્શન રિએક્શન. તો આ પોટેન્શિયલ શું હાઇલાઇટ કરે છે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. કોઈ પણ એક જ તત્વ હોય એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સરખા જ હોય પણ વિરુદ્ધ હોય. વિદ્યુત રસાયણમાં આપણે આવી ગયું છે, કોઈ પણ એક જ તત્વ હોય એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સરખા જ હોય પરંતુ કેવા હોય? વિરુદ્ધ. એટલે શું? એકનું મૂલ્ય પ્લસ હોય તો બીજાનું મૂલ્ય કેવું થાય? માઇનસ. ક્લિયર? ચાલો તો એનું એક સરસ મજાનું એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે આપણે EMF શ્રેણી છે. શું છે? EMF શ્રેણી છે. એમાં EMF શ્રેણીમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઉતરતા ક્રમમાં આપેલા છે. સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ફ્લોરિનનું, સૌથી ઓછું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લિથિયમનું. તો અહીંયા હું એક રિએક્શન લખું છું લિથિયમની. Li+ gain electron and convert into Li solid. કઈ રિએક્શન છે? તો કે તો સર રિડક્શન રિએક્શન છે. તો એનું મૂલ્ય કયું હશે? રિડક્શન મૂલ્ય હશે ને. એનો જે પોટેન્શિયલ છે અહીં પોટેન્શિયલ લખું છું E0 રિડક્શન ઇઝ ઇક્વલ ટુ -3.05 વોલ્ટ. -3.05 વોલ્ટ માઇનસ મૂલ્ય છે. Li+ છે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને લિથિયમમાં કન્વર્ટ થાય છે. તો રિડક્શન પ્રક્રિયા થઈ કારણ કે એને ઇલેક્ટ્રોન શું કર્યો? સ્વીકાર્યો. આ જ રિએક્શન આપણે ઓપોઝિટ લખીએ તો આમાંથી આ બનાવવું છે Li solid, it gives Li+ aqueous and plus electron. આ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. તો એનો જે મૂલ્ય છે ધેટ ઇઝ નોન એઝ ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ +3.05 વોલ્ટ. હવે સમજો આ મૂલ્ય કેવું છે? વધારે છે ને આ મૂલ્ય કેવું છે? ઓછું છે. આની ઉપરથી પ્રિડિક્ટ કરો જી, અનુમાન લગાડો જી. સરળતાથી શું થઈ શકે? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે એકનું ઓછું છે અને એકનું વધારે છે. તો લિથિયમ સરળતાથી કઈ રિએક્શન કરી શકે? રિડક્શન સરળતાથી થશે લિથિયમનું કે ઓક્સિડેશન? પહેલી રિએક્શન સરળતાથી થશે કે બીજી રિએક્શન? ઋણ મૂલ્ય છે એ શું સૂચવે છે? કે સરળતાથી રિડક્શન પામશે નહીં. સરળતાથી રિડક્શન પામશે નહીં એટલે કે Li+ છે એને ઇલેક્ટ્રોન સ્વીકારવાનું આપણે કહીએ અને એક વખત ખાલી લિથિયમ છે એને ઇલેક્ટ્રોન ગુમાવવાનું કહીએ. સરળતાથી લિથિયમને શું પસંદ છે એ લિથિયમની મરજી આપણે પૂછવી પડે. લિથિયમને આપણે પૂછવા જઈએ ભાઈ Li+2 તને આપણે આ રીતે કરીએ તો તને શું થાય, અને આને પૂછીએ તો તને શું થાય, તો કહેશે કે આમાં મને મજા આવતી નથી, અનસ્ટેબલ છે, સ્ટેબિલિટી ફીલ નથી થતી. ઋણ મૂલ્ય છે અહીં આપણે લખવું હોય તો લખી શકાય કે ઋણ મૂલ્ય શું સૂચવે છે? ઋણ મૂલ્ય સૂચવે છે કે સરળતાથી રિડ્યુસ થશે નહીં, સરળતાથી રિડ્યુસ થશે નહીં. અને આ ધન મૂલ્ય છે એ સૂચવે, ધન મૂલ્ય શું સૂચવે? આ સરળતાથી રિડ્યુસ થઈ શકશે નહીં, તો નોટ ગેટ રિડ્યુસ ઇઝીલી. તો આમાં ઓક્સિડેશન થાય છે તો ઓક્સિડાઇઝ ઇઝીલી થશે, ઓક્સિડાઇઝ ઇઝીલી, સરળતાથી ઓક્સિડેશન પામશે.
નોટ રિડ્યુસ ઇઝીલી, સરળતાથી રિડક્શન પામશે નહીં, સરળતાથી ઓક્સિડેશન પામે છે, સરળતાથી રિડક્શન પામશે નહીં. અરે લિથિયમને તમે વિચારો છો, લિથિયમ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે કે ઇલેક્ટ્રોન સ્વીકારશે? સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે અને એનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ થાય, ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ પ્લસ થાય, અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવો છે? પ્લસ. આ રિએક્શનનો ખાલી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લખો હોય તો માઇનસ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો બે પ્રકારના છે, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. બે આપણે કરીને જોયું તો વધારે સ્ટેબલ શું? લિથિયમને આમાં મજા આવી, આમાં સ્ટેબિલિટી થાય છે, સરળતાથી ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, સરળતાથી ડોનેટ કર્યો એટલા માટે તો શું છે? પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, સરળતાથી ઓક્સિડેશન પામે છે, ઓક્સિડાઇઝ ઇઝીલી. તો સરળતાથી ઓક્સિડેશન થતું હોય એ કાર્ય શેના તરીકે કરતો હોય? રિડક્શન કરતા તરીકે. સરળતાથી ઓક્સિડાઇઝ થાય છે અને આપણે કહી શકાય કે ઇટ ઇઝ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, સોરી રિડ્યુસિંગ એજન્ટ. ઇટ ઇઝ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ, પ્રબળ રિડક્શન કરતા. કેવો? પ્રબળ રિડક્શન કરતા. ક્લિયર? આશેની વાત કરી. સૌથી આપણે ઈએમએફ સિરીઝ આપણે જોઈએ, ઈએમએફ શ્રેણી જોઈએ. સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ બિચારા લિથિયમનો છે, એમાં જ સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ ફ્લોરિન F2 છે, એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને શેમાં કન્વર્ટ થઈ જાય? 2F માઇનસ, આમાં કન્વર્ટ થાય છે. તો આ એનો રિડક્શન પોટેન્શિયલ થયો. આપણે ઈએમએફ શ્રેણી છે એમાં સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ આપણે કેવું હોય તો 2.87 જેટલો થાય. કેટલો? 2.87. કેસ લખીએ. આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ? તો કે સોરી, તો રિડક્શન પોટેન્શિયલ છે. એનો રિડક્શન પોટેન્શિયલ E0 રિડક્શન પ્લસ 2.87 વોલ્ટ. અમુક રેફરન્સ બુકમાં અહીંયા થોડું ઘણું વેરિએશન આવે છે, 3ની નજીક છે અને અહીંયા પ્લસ -3ની નજીક છે ને આ +3ની નજીક. બેયના રિડક્શન પોટેન્શિયલની જ વાત કરવી હોય તો જો આ રિડક્શન પોટેન્શિયલ, આ તો આપણે ખાલી લખ્યું છે. તો કે સર એને અલગથી દર્શાવો. ચાલો એને અલગથી આપણે દર્શાવીએ. આ આપણે રિડક્શનની વાત કરીએ છીએ. લિથિયમનું રિડક્શન સરળતાથી આ રીતે કરવું છે અને આનું રિડક્શન કરવું છે તો આને સરળતાથી થશે ને. સ્ટેબિલિટી પ્લસ રિડક્શન પોટેન્શિયલ છે એ શું દર્શાવે છે? કે રિડ્યુસ છે ઇઝીલી થશે. આપણે લખવું હોય ધન મૂલ્ય શું દર્શાવે? ઓક્સિડાઇઝ ઇઝીલી. ઋણ મૂલ્ય તો રિડ્યુસ ઇઝીલી, નોટ ગેટ ઓક્સિડાઇઝ ઇઝીલી. ઋણ મૂલ્ય આ તો ધન મૂલ્ય છે, તો એનો મતલબ કે રિડક્શન ઇઝીલી થશે. રિડ્યુસ ઇઝીલી, તો જેનું રિડક્શન સરળતાથી થાય તે શેના તરીકે કાર્ય કરશે? પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરે છે. તો આવા આપણા પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે, એમાં પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે, એનો ઉપયોગ કરીને આપણે સંક્રાંતિ તત્વોમાં મોસ્ટ ઓફ આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરવાની છે. એમાં આપણે આવું જોવાનું આવે. જનરલી વાત કરવી હોય આ પ્રકારે લખેલા સંક્રાંતિ તત્વોમાં ધારો કે ટિટેનિયમમાંથી ટિટેનિયમ +2 બને અને Ti+2 માંથી Ti બને. તેના માટે સ્થિરતા, કોની સ્થિરતા વધારે છે, કોની સ્થિરતા ઓછી. પછી કોપરની અમુક HNO3 સાથેની પ્રક્રિયા આવે છે, સાંદ્ર HNO3, મંદ HNO3. તો એ બધાની આપણે સ્ટેબિલિટી છે ઇઝીલી ડિસાઇડ કરી શકીએ. કોની મદદથી? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ટેક્સ્ટ બુકમાં જોશો, NCERTમાં જોશો તો આજના લેક્ચર રિલેટેડ કાંઈ હશે નહીં. તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે શું? ઓક્સિડેશન પોટેન્શિયલ છે શું? વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે શું? એની આપણે બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આ બધું આપણે એપ્લાય કરવાનું છે. ખાસ શું કે ટોટલ એન્થાલ્પી. ટોટલ એન્થાલ્પી શું છે? સબ્લિમેશન, આયોનાઇઝેશન અને હાઇડ્રેશન એન્થાલ્પીનું એડિશન. એની ઉપરથી આપણે નક્કી કરશું. પછી આપણે કીધું હતું કે IE1 અને IE2 જેનું ઓછું હોય એની સ્થિરતા વધારે. સોડિયમ અને ઝિંકનું એક્ઝામ્પલ લીધું હતું. ક્લિયર? એ બધા કોન્સેપ્ટનો ઉપયોગ હવે આપણે NCERTમાં જે આપણે એક પેજ જેવી થિયરી છે એનો ઉપયોગ કરવાનો છે. આ બધા કોન્સેપ્ટનો એમાં તો વ્યવસ્થિત સ્ક્રીનશોટ અને ફેરબુકમાં વ્યવસ્થિત છે એ લખવું. ટેક્સ્ટ બુકમાં વર્ડ ટુ વર્ડ રીડ કરવું.